આજે ભાઈ ખીહર છે, ઉત્તરાયણ છે. હા. તો સર્વપ્રથમ તો ઉત્તરાયણના દિવસે સૌ ખેડૂત મિત્રોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા. અને આવા ઉત્તરાયણના તહેવાર છે એટલા બધા લોકો ગામની અંદર બધા આનંદ કરી રહ્યા છે. તમે આજે વાડીની અંદર છો તો એનું કારણ શું? પાણી ચાલુ છે બરાબર. હા હા. અને ટાઈમે પાણી ન પૂગે તો પછી નુકસાની થાય ને. હા હા હા, બરાબર છે. પાણી આપણે પાવું પડે એટલે ઉત્તરાયણ તો છે એ કોઈ નાય નથી. હા, પણ આને જરૂર છે પાણી પાવાની. બરાબર છે. ધન્યવાદ છે તમારા જે મહેનતને, તમારી જે ધગસને, તમારી જે કાળજી છે અને ખૂબ જ ધન્યવાદ છે કે તમે આવા તહેવારે પણ તમે ખેતીની અંદર કામ કરી રહ્યા છો. અને આની નોંધ પણ બધે લેવાવી જોઈએ કે ખરેખર ખેડૂતો કેટલા કામની અંદર રહેવું પડતું હોય છે. બધાય મહોત્સવ જે હોય છે તહેવારોના એ મૂકીને પણ કામની અંદર રહેવું પડે છે. તો ખેડૂતની પણ કિંમત કદર થવી બહુ જરૂરી છે. તો આજે ભાઈ તમારું નામ? મારું નામ પ્રવીણભાઈ શામજીભાઈ ઉનાવા. આપણું ગામ? ગામ ચતડિયા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. આજની તારીખ? તારીખ 14/1/2024. 14/1/2024 એટલે ઉત્તરાયણ, બરાબર? હવ. સરસ સરસ. હવે આપણે હું જે ભાઈ આપણા કામકાજ માટે આવ્યો છું તો આપણે ફર્ટિલાઇઝરનું કામકાજ છે. તો એના માટે તમે જે ખાતર વાપરો છો અને તમે ખાતર તો જો કે પહેલા નથી વાપર્યું? ના, ઘણા ટાઈમ થા વાપરી. અંદાજે કેટલો? ચોથી વાર વાપરેલું છે. કેવું ખાતર વાપરેલું છે? શ્યામવેદ. શ્યામવેદ નું રિઝલ્ટ સારું આવે છે. સારું આવે છે. તમે એમાં આપણે ના કહેવાતી જ નથી ને, આપણે વાપરી જ છીએ પહેલેથી જ. ઘણા ટાઈમ થા વાપરી છીએ અને આપણે આમાં રિઝલ્ટ સારું મળે છે. બરાબર છે. આપણે ખોટા વખાણાય નથી કરતા. હા, ના ના, બરાબર છે. તમે ખેડૂત છો, તમે ખોટા વખાણ કરીને ખેડૂતને તો તમે વાત કરો બીજી. એટલે તમને જે અંદાજે કેટલા વર્ષ છે આ શ્યામવેદ વાપરો છો? ઓછામાં ઓછા 4 વર્ષ. 4 વર્ષ શ્યામવેદ વાપરો છો. શેણામાં ગયા વર્ષે વાપર્યું હતું, પછી ધાણામાં છે, એના આગલા વર્ષે પાછું ધાણામાં હતું, ઓણે પાછું ધાણામાં છે, અને એવડામાં ઓણ વાપર્યું છે. એવડામાં પણ વાપર્યું? પ્લોટિંગના એવડા છે એમાંય વાપર્યું છે. બરાબર છે. ધાણામાં તમે બીજું ખાતર વાપરતા હોય અને આ શ્યામવેદ વાપર્યું, એમાં તમને કઈ ફરક લાગ્યો? શ્યામવેદમાં આપને રિઝલ્ટ સારું આપે છે. હા હા હા. ફાલ, ફૂલ, છોડવા, નરવાઈ સારી આવે એમ. નરવાઈ રેડી રહે, છોડની નરવાઈ રેડી રહી છે. અને તમારા ધાણામાં જે અત્યારે કઈ હુકારો કે પીળીઓ કઈ ખરું? કોઈ વસ્તુ નથી. ધાણામાં કોઈ વસ્તુ નથી? કોઈ વસ્તુ નથી. બરાબર છે. આપણે જે વાત કરતા હતા ભાઈ શ્યામવેદ ખાતરને વાપરવાથી ધાણાની અંદર હુકારામાં બધી રાહત થાય છે, એ પ્રમાણે તમને લાગ્યું? નહીં, સરસ છે. સરસ છે ને? હુકારો એવું કઈ નથી ને કોઈ જગ્યાએ? નહીં, કોઈ વસ્તુ નથી. આમાં લાગટ આપણે કદાચ વિડીયો લેવો હોય તો લઈ શકીએ. બરાબર છે. સારું જોઈને લઈ એવું નથી. આખા ખેતરનો કદાચ લેવો હોય તો લઈ શકીએ. ક્યાંય એક છોડવો ન મળે. બરાબર છે. નકર મોટો ભાગે પ્રશ્ન બધા હુકારાના એવા હોય છે. પછી દાણામાં ને તમને કેમ લાગે છે? દાણામાં બધી દાણા જોવો ને, જો ફાલમાં ફાલ એટલે સુપર છે. 3જો માળ ચાલુ થઈ ગયેલો છે. 3જો માળ ચાલુ થઈ ગયો? આ પહેલો, બીજો ને 3જો માળ બંધાવવાની તૈયારી છે. બરાબર છે. 2 પાણ પીવે એટલે 3જો માળે કમ્પ્લીટ થઈ જશે. બરાબર. હા, સરસ. ના, કામ સારું છે પહેલેથી જ. આ શ્યામવેદ નું કામ સુપર છે. અને તમે જે કીધું તો છોડવો ઠેઠ સુધી લીલો જ છે? લીલો ઠેઠ થી ઠેઠ સુધી, ક્યાંય હજી હુકાણો નથી. આપણે બીજા તમે વાત કરી કે બીજા આપણે ઘણી જગ્યાએ હુકારો ને એવું જોવા મળે છે, પણ આમાં એવું કઈ તમને દેખાણું નહીં. અને ફાલે સારું છે. ધાણી સુપર બંધાણેલી છે. જો બરાબર. સારું જોઈને બતાવું એવું નહીં. બધા ગમે છોડવામાં જોઈ લેવાનું. જો બરાબર છે. એવું નહીં કે હારા છોડવા, આ છોડવા જોઈ લેવાનું. વાહ વાહ, રાખજો. બધા છોડવામાં દાણાની સાઈઝ પણ મોટી છે. હવે ફૂલ પાકની. પ્રવીણભાઈ, હવે આ વિડીયો બધા ખેડૂતો આ વિડીયો જોવાના હોય યુટ્યુબના માધ્યમથી. તમે જે કાંઈ કહો એ સત્ય અને સાચું કહેજો ખેડૂતને, કે તમે શું કહેવા માંગો છો? હું તો ખેડૂતને એ કહેવા માંગુ કે શ્યામવેદ ખાતર રહ્યું ને, એ ખાતરે સારું આવે છે અને એનું રિઝલ્ટ સારું આવે છે. બધા લોકો કહે છે કે આ ન નખાય, ઓલું ન નખાય, ઓલું કરાય, પણ આપને જે વસ્તુ ગમી નહીં આપણે કરાય. બરાબર. આપને રિઝલ્ટ મળવું જોઈએ. બીજા નંબરમાં આપને પાકને અનુકૂળ આવવું જોઈએ. અને બીજા નંબરમાં આપને થોડોક ફાયદો થાય છે. બરાબર. પૈસામાં ફાયદો થોડોક થાય છે, થોડુંક સસ્તું પડે, અને બીજા નંબરમાં આપણો પાક સારો આવે છે.
બરાબર છે. પાક સારો આવતો હોય અને 5 રૂપિયા સસ્તું પડતું હોય તો એ કરાય. અને ઓલું બધું છે એ કોઈ ના નથી, હા બધા ખાતર લાટ આવે છે, પણ આનું રિઝલ્ટ આપણે સારું આવે છે. બરાબર. ને જમીનમાં અમુકનો સુધારો આવે એવું છે. તમે મને વાત કરી કે જમીન પોસી અને ભરભરી જમીન આ 4 વર્ષમાં અમને એવો થાય છે કે ભાઈ જમીન પોસી પડી હમુની. અને અન્ય ખાતર આપણે વાપરતા હોય રાસાયણિક તો એ તો એમાં તણાઈ જાય જમીન, તણાઈ જાય ને. આપણે લાકડા જેવી જમીન થઈ જાય, હાથી પડે નહીં. બીજા નંબરમાં ખેડ કરો એટલે ઢેફા કાઢે. આમાં એ વસ્તુ નથી થતી. આ જમીન ફરફરી અને પોસી જમીન રાખે થાવ. બરાબર રેડી. બરાબર. તમે આ વખતે ખેડ કરી તો તમે વાત કરી કે ભાઈ આ જમીન એકદમ ખેડ રેડી થાય છે. રેડી ટોપ થાય. રેડી, સરસ વાત છે. અને ખાતર એ સારું જ છે. બરાબર, રેડી વાત છે. ભાઈ પ્રવીણભાઈ, આપણે આ ખાતર અન્ય ખેડૂત વાપરે કે ન વાપરે? વપરાય, પણ હું શું કહું કે પેલા તમને એવું લાગે ને તો એક થેલી લઈને ટ્રાય મારો અને પડખે બીજું ખાતર વાવીને ટ્રાય મારો. તફાવત કેટલો બતાવે છે, ફેર કેટલો બતાવે છે. બરાબર, રેડી. એટલે એ પ્રમાણે પેલા એક થેલી વાવો, વીઘામાં વાવો, અડધા વીઘામાં વાવો, 2 વીઘામાં વાવો. રેડી. એ પછી બીજું ખાતર વાવો. 2 પાસે નજીક રાખો અને પેલા પાકમાં જોવો કે આનું શું ફેર પડે છે અને આ પાકનું શું ફેર પડે છે. રેડી. બરાબર. અને હું તો કહું છું શ્યામવેદ સુપર ખાતર આવે છે. રેડી. હું વાપરું જ છું પહેલેથી, આજ 5 વર્ષ થઈ ગયા વાપરું છું. રેડી. બરાબર. ધાણા, શેણા અને ગયા વર્ષે ઘઉંમાં હોત વાપર્યું હતું. રેડી. ઘઉંનો ઉતારો સારો બે છે. બરાબર છે. આ ધાણા ગયા વર્ષે વાવ્યું 27 મણ ધાણા ચાતા. 27 મણ ધાણા કહેતા? 27 મણ ચાતા. કેટલા વણ આપડા ભાગ, કારણ કે વણ હવામાન થોડુંક નબળું છે. છતાં ધાણા તો સારા જ તમારા છે. ધાણા હારા છે, બધું સારું છે. બરાબર. પણ હજુ પાક ટાણે ખબર પડે, હજી તો આપણે મહિનો કાઢવાનો છે. હા, આમાં તો પ્રવીણભાઈ બધી વસ્તુ કામ કરે. ખાતરનું કામ કરી નાખે, પણ હવામાન બરાબર ન હોય. અત્યારે દર મહિને વરસાદ થવા માંડ્યા છે. બરાબર છે. તો એના હિસાબે વાતાવરણ બધા બગડેલું હોય નહીં તો કોઈ પણ વસ્તુ એમ પણ તકલીફ થતી હોય, પણ આપણે ધાણા વાંધો નથી. બરાબર ને? ધાણા સુપર છે. પ્રવીણભાઈ, આપણે બીજા ખાતરમાં વજન અને આ ખાતરમાં આનું વજન, તો આનું વજન કેટલું આવે છે? આનું વજન આવે 50 કિલો. અને આનો ભાવ કેટલો છે? ભાવ છે 1150. 1150 ભાવ, 50 કિલો વજન છે. 50 કિલો પૂરું વજન, નેટ વજન 50 કિલો છે. 1150 રૂપિયા ભાવ છે. અને વાપરવાનું ઓલા ખાતર જેટલું કે વધઘટ કઈ? એથી ઓછું વાપરો તો હાલે ખરું. બરાબર છે. બરાબર. આપણે વીઘે 10 થી 12 કિલો વાપરતા હોય, આ 10 કિલો વાપરો તો હાલે, અને 12 કિલો વાપરો તો હાલે. બરાબર છે. ટૂંકમાં બીજું ખાતર જે આપણે માર્કેટમાં હારામારું આવે છે, અને એકવાર ખાલી વાપરવું હોય તો 15 કિલા વાપરી શકીએ. બરાબર છે. પછી નાખવાનો ટાઈમ નો રહે. ધાણામાં તેવી વસ્તુ છે. એટલે વધારે 15 કિલા વાવી દેવાનું. બરાબર. અને આપણે શેણામાં તો નાખી હોત હેકી. શેણામાં નાખીએ, શેણામાં એરડામાં એમાં વાવી હેકી, નાખી હેકી, 2 દાણ જે કરવું એ થાય. રેડી. શેણામાં પીળિયાની તકલીફ હોય છે, તો આ ખાતરથી પીળિયામાં કે રાહત થઈ કે ન થાય આ વર્ષે? થાય થઈ ને. કારણ કે આજે આ વર્ષે લગભગ ખેડૂતનો ફરિયાદ છે બધાની કે ભાઈ શેણા હુકાય છે, પીળા પડે છે. એવી મારા શેણામાં છે વાવેલું. આવેલ છે ને? હા. એમાં તમને કેમ લાગ્યું? એમાં સુપર છે. આગળ એ વિડીયો કદાચ બનાવો હોય તો બનાવી હે. હા, જોઈ લઈએ આપણે. બરાબર. હા, એ ખાતરનો જોઈએ. હાલો. હા, હલો ભાઈ, તમારો ટાઈમ આપ્યો તો ખૂબ ખૂબ આભાર ભાઈ. તમારો મોબાઈલ નંબર આપજો ને. મોબાઈલ નંબર? હા, 98 258 95 845. બરાબર, રેડી.